મનીષા, આ 2 મિનિટ એક ધ્યાન રાખજે ને, હું આવું. મનીષા, એક કામ કર ને, આ શેટી નીચેથી કચરો થોડોક કાઢ દે ને, મને વાહે બહુ દુખે છે. મનીષા, આજે ઓફિસ થોડુંક મોડું થઈ ગયું. અરે લે મમ્મી, ક્યારે આવ્યા તમે? અરે હમણાં જ આવી, થોડીક વાર થઈ. અરે મને કીધું તો હોત તો હું ત્યાં તમને રેલવે સ્ટેશન લેવા આવે. અરે ના ના, મેં આજે એવો વિચાર કર્યો કે તમને બેયને આજે સરપ્રાઈઝ આપી દઉં. તો તમે કઈ પછી ખાધું કે? અરે મનીષાએ મને ચા બનાવીને પીવડાવી. એ બધું છોડ, પણ તું એમ કે તું કેમ આટલો બધો પાતળો થઈ ગયો? કાંઈ ધ્યાન નથી રાખતો ખાવા પીવાનું? આ મનીષા ખાવાનું નથી આપતી કે હું? અરે મમ્મી, તમને તો દર વખતે એવું જ લાગે છે, જ્યારે આવો ત્યારે એમ જ કે પાતળો થઈ ગયો. ભાઈ, હું જે પહેલેથી જે છું એવો ને એવો જ છું. અને મનીષા મારું સારી રીતે જ ધ્યાન રાખે છે, એમાં કાંઈ એવું નથી. હા હા, ઈ તો મને ખબર જ છે. તું દર વખતે જ્યારે ત્યારે ફોટા મને મોકલ્યા કરસ ને, એ બધાય હું જોઉં છું. અને જોઉં જ છું મનીષા કેટલું બધું કામ કરે. મમ્મી ફોટા? કયા ફોટા? તું બધું કામ નથી કરતી હોતી? રસોઈ કરે, કચરા વાળે, પછી તેદી વાસણ ટકતી હતી, એ બધા ફોટા મને ભાવીને મોકલે છે. જો આમાં જો. આજે મને બહુ જ આનંદ થયો કે ખરેખર તું મારા છોકરાને કેટલો હાચવેશ. અને એ જોઈને મને એવી આમ ખુશી થઈ. મને તો એમ જ હતું કે આ લવ મેરેજ કર્યા ને એટલે આ છોકરીને કાંઈ આવડતું નહીં હોય ને હાવ કાંઈ ખરાબ હશે. પણ આજે મને બહુ જ એમ થયું કે ના ના, બહુ જ સારું કામ કરેશ તું બધું. અને હું આજે બહુ જ ખુશ છું કે કેવી સરસ રીતે તને હાચવે છે અને આખું ઘર કેટલું સરસ સંભાળે છે. મમ્મી, એક કામ કરો, તમે થાકી ગયા હશો, તમે ફ્રેશ થઈ જાઓ, થોડી વાર આરામ કરો, ત્યાં રસોઈ થઈ જાય એટલે તમને હું બોલાવું. હા આવો, તું સાચું કહેશ, બહુ થાકી ગઈ છું મુસાફરી કરીને. લે હું થોડી વાર સૂઈ જાઉં ને આરામ કરી લઉં. હા હા મમ્મી, આરામ કરો, જાઓ. હું સમજાવું છું તને બધું, થોડુંક તો ઘડીક વાર સાંભળ મારી આખી વાત. કંઈ પણ બોલીને નાટક કરીને તમે મારા ફોટા લેતા હતા અને ઈ તમારા મમ્મીને મોકલતા હતા, એટલા માટે કે હું સારી લાગુ એમને, એટલે? અરે પણ મમ્મી મને આખો દિવસ ફોન કરીને પૂછતા હતા કે તને મનીષાએ જમવાનું બનાવીને ખવડાવ્યું કે નહીં, પછી તને બધું બાકી બધું કામ કરી દે છે કે નહીં, કપડાં ધોઈ દે છે કે નહીં, કે પછી તારી પાસે કરાવડાવે. એટલે પછી મને એમ થયું કે મમ્મી ખોટું આટલું બધું પૂછાપૂછ કરે એની બદલે ફોટો પાડી મોકલી દઉં તો એ રાજી થશે એમ. અને મસ્ત રીતે લવ મેરેજ થયા હતા ત્યારે કેટલું થયું હતું ખબર છે ને. અને પપ્પાના ગયા પછી મારી સિવાય બીજું કોણ છે? એટલે પછી મેં કીધું ફોટો પાડીને મોકલું ને તો એને એમ થઈ જશે, સંતોષ થશે કે ના ના બધું કરે છે. અને તને એવું લાગતું હોય ને કે આમાં મેં કઈ ખોટું કર્યું છે, તો મમ્મી અત્યારે છે ત્યાં સુધી કઈ ન કહેતી એમને, એને કઈ તો સાચું કહેતી. પછી તારે મને જે સજા દેવું હોય ને એ દેજે. તમને ખબર છે મેં સાચો નિર્ણય લીધો છે કે તમારી સાથે મેં લગ્ન કર્યા.